મહેસાણા HOFના કરિયર માર્ગદર્શન સેમિનાર 2025માં 200મી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન. હેલ્પદર ફાઉન્ડેશન HOF દ્વારા તારીખ 14 મે 2025ને બુધવારે મહેસાણાના વિસનગર રોડ પર આવેલા વેમણ હોલ ખાતે કરિયર માર્ગદર્શન સેમિનાર 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું. અલમાસભાઈ મંડલી અને હાફિઝ ફૈજાન મેમણના નેતૃત્વમાં યોજાયેલા આ નિઃશુલ્ક કાર્યક્રમમાં 200મી વધુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લઈને શૈક્ષણિક અને વ્યાવસાયિક માર્ગદર્શન મેળવ્યું. સેમિનારમાં મુખ્ય વક્તાઓ તરીકે ડોક્ટર બિલાલ શેઠ, ડોક્ટર સાજિદ મોગલ, MA મલેક સાહેબ અને આયશાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન CA જુબેરભાઈ મેમણે કર્યું, જ્યારે આભારવિધિ અય્યુબભાઈ ફારૂકીએ સંભાળી હતી. આ પ્રસંગે ડોક્ટર બિલાલ શેઠે વિદ્યાર્થીઓને સારી નિયત સાથે ભણવાની સલાહ આપી અને પોતાની તથા પરિવારની સ્થિતિને ઓળખીને કેરિયર પસંદ કરવા પર ભાર મૂક્યો. તેમણે ક્લિનિકલ સાયકોલોજી જેવા ભવિષ્યમાં ડિમાન્ડ ધરાવતા ક્ષેત્રો તરફ ધ્યાન દોર્યું. તેમણે પરંપરાગત એન્જિનિયરિંગ છોડી નવા વિકલ્પો અપનાવવાનું સૂચન કર્યું. ડોક્ટર સાજિદ મોગલે જણાવ્યું કે જન્મ પછી મૃત્યુ જ આપણી બાય ડિફોલ્ટ લાયકાત છે. તે વચ્ચેના સફરમાં આપણે જે કરીએ તે જ આપણે કમાવેલી લાયકાત ગણી શકાય. તેમણે વિદ્યાર્થીઓને રજા ન લેવા અને ભણતરને ફરજે કિફાયા ગણવા તેમજ સિલેબસ, ડિલિવરી, પ્રેક્ટિસ અને પરફોર્મન્સ પર ધ્યાન આપવા જણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે મહેનત વિના ચમત્કારની આશા રાખવી મૂર્ખામી છે. MA મલેક સાહેબે ઓજસ અને ગુજરાત સરકારના કેરિયર ગાઇડન્સનો ઉપયોગ કરવાની સલાહ આપી અને કહ્યું કે 1947મી આપણે મંજિલ વગરની બસમાં બેઠા હોય એવું લાગે છે. આયશાબેન પટેલે સંસાધનોનો નીતિપૂર્વક ઉપયોગ કરવાની વાત કરી અને વડીલ તરીકે વિદ્યાર્થીઓને દુઆઓ આપી. વિદ્યાર્થીઓને પોતાની લોકાલિટીના આધારે કેરિયર પસંદ કરવાની સલાહ આપવામાં આવી. ડોક્ટર બિલાલ શેઠે મસ્જિદ-એ હરમના વિસ્તરણનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે વિશ્વમાં આટલી મોટી સંખ્યામાં મુસ્લિમો હોવા છતાં હરમના વિસ્તરણ માટે નિષ્ણાતો ન મળતા છેવટે બિન-મુસ્લિમ નિષ્ણાતોને જિદ્દાહમાં બેસાડી કામ કરાવવું પડ્યું હતું. ડોક્ટર સાજિદ મોગલે કહ્યું કે જ્યારે વિદ્યાર્થી તૈયાર હોય ત્યારે શિક્ષક આપોઆપ મળી જાય છે અને જણાવ્યું હતું કે જ્યાં અલ્લાહે આપણને પેદા કર્યા છે ત્યાંના પ્રદેશ માટે જવાબદારી લેવી જોઈએ. પ્રશ્નોત્તરી સેશન ખૂબ અસરકારક રહ્યું, જે વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં કેરિયર ગાઇડન્સ બન્યું. આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના શૈક્ષણિક અને વ્યાવસાયિક લક્ષ્યો સ્પષ્ટ કરવામાં મદદ મળતા લોકોએ હેલ્પદર ફાઉન્ડેશનના આ પ્રયાસની સરાહના કરી હતી. અહીંના સમાચાર સમાપ્ત થાય છે. આપની YouTube ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપરનો સંપર્ક કરો. હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.